રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા વોર્ડ નંબર 2 ની અંદર ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર. રાધનપુર ખાતે ચાલતી નગરપાલિકાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 2 ની અંદર ચારેય ઉમેદવારો અને કાર્યકર્તાઓ દ્વારા આજરોજ શેરબાગ વિસ્તારની અંદર ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કર્યો અને ઉમેદવારોને વિજય બનાવવા લોકોને અપીલ કરી અને મત માંગ્યા. લોકો તરફથી તેમને જન સમર્થન મળ્યું અને વિજય બનવાની સાથે ઉમેદવારોએ તેમના પ્રાણ પ્રશ્નો નિકાલ કરવાની ખાતરી આપી. રાધનપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજય બનવા ચૂંટણી પ્રચાર. રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર શું કહેવા માંગો છો? રાધનપુર નગરપાલિકામાં અત્યારે ડોર ટુ ડોર પ્રચાર મહિલા મોરચાની ટીમ સાથે સાથે ઉમેદવારો સાથે અને શંખેશ્વર તાલુકા ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે અમે ડોર ટુ ડોર પ્રચાર કરવા જઈ રહ્યા છીએ. ત્યારે ખૂબ જ લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આ વખતે અમે ભારતીય જનતા પાર્ટીની સરકાર બહુમતીથી અમે જીતી લાવીશું. ઇતિહાસ સર્જવા જઈ રહી છે. ઇતિહાસ આજે સર્જાઈ રહ્યો છે કે જે મૂળ પ્રશ્નો જે હતા ગામ લોકોના, નગરના લોકોના, એને પ્રશ્નોને વાચા આપવાનું આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કટિબદ્ધ થયા છે અને કહી રહ્યા છે કે નરેન્દ્રભાઈ મોદી જે રીતે ભારત દેશનો વિકાસ કરી રહ્યા છે ત્યારે આ રાધનપુર નગરપાલિકા કઈ રીતે છેટી રહી. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીનું કમળ સોળે કળાએ ખીલશે અને ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા રાધનપુર નગરપાલિકા બનવા જઈ રહી છે. તેનું અમને સૌને ગૌરવ છે. ફરીથી સોળે કળાએ ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા રાધનપુર જીતી રહ્યા છે એનું અમને સૌને ગૌરવ છે. ભારત માતા કી. વોર્ડ નંબર 2 ના આજે ચૂંટણી પ્રચારમાં અમે બધા લોકો સાથે નીકળ્યા છે. બહેનોની ટીમ પણ મોટી સંખ્યામાં છે. પણ એક કહેવાય ને કે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એનું કારણ એક જ છે કે 10 વર્ષના કોંગ્રેસમાંથી પબ્લિક એટલી બધી કંટાળી ગઈ છે અને ત્રાહીમામ પોકારી ગઈ છે. એના કારણે સ્વયંભૂ લોકોનો આજે આક્રોશ જે હતો ને એ સામે આવ્યો છે કોંગ્રેસ પ્રત્યેનો, અને અમારા પ્રત્યેનો પ્રેમ એક ઉભરાઈ આવ્યો છે જે ગઈકાલની મિટિંગમાં પણ દેખાઈ આવતું હતું. ગઈકાલે જે મુસ્લિમ સમાજમાં મિટિંગ થઈ એની અંદર મોટી સંખ્યામાં મુસ્લિમ સંખ્યા ખૂબ મોટી સંખ્યામાં હતી અને એ લોકોનું પણ કહેવું હતું કે અત્યાર સુધી કોંગ્રેસે અમારું ખૂબ શોષણ કર્યું, પણ આ વખતે અમે કોંગ્રેસની સહેજ પણ વાત સ્વીકારશું નહીં અને વોર્ડ નંબર 2 ના ચારે ચાર ઉમેદવારોને અમે ભવ્ય વિજય અપાવીશું અને એ માટે અમે પણ કટિબદ્ધ છીએ. અને સારા રાધનપુર, સુંદર રાધનપુર, એક જે વિકાસની ગતિ પકડી રહી છે ગુજરાતની, એનો રાધનપુર કેમ બાકાત રહી જાય એ વિકાસની સાથે અમે ચોક્કસ રહીશું. આવી મુસ્લિમ બિરાદરો અને સર્વ પ્રજાજનોએ મને સંપૂર્ણ ખાતરી આપી છે. અમિતજી કેસાજી ઠાકોર, હું વોર્ડ નંબર 2 માંથી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છું અને આજે અમારા કોષા અધ્યક્ષ પુષ્પાબેન અને મહિલા મોરચા દ્વારા અમે ડોર ટુ ડોર વોર્ડ નંબર 2 માં પ્રચાર કરી રહ્યા છીએ અને અમને લોકોનો સારો આવકાર મળી રહ્યો છે અને અમે લોકોને ખાતરી આપીએ છીએ કે તમે અમને વોટ આપી અને અમે વિજય બનાવો અને હું તમને અમારા ત્રણેય ઉમેદવાર વતી ખાતરી આપું કે તમારો નાનામાં નાનો જે કામ હશે એ અમે બધા પૂરા કરી લાગશું અને અમારી બોડી બળશે તો 12 મહિનાના અંદર જેટલું રાધનપુરમાં ગટરના પ્રશ્ન, રોડના, સફાઈના ટોટલ પ્રશ્નો અમે સોલ્વ કરી દઈશું. તન્ના છે. હું 2 નંબરના વોર્ડમાં ઊભી છું અને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. મારી સાથેની જે ટીમ છે, રમેશભાઈ, રક્ષાબેન, કેશા બાપા અને હું, અમે ચારે જણા એટલી બધી મહેનત કરી રહ્યા છે. પ્લસ કે આપણો ભાજપ જે પણ છે એ ટોટલ આપણને એટલું સપોર્ટમાં છે અને સારી એવી સેવા આપે છે કે ભાઈ તમે આગળ વધો અને 100% આપણી આ વખતે બીજેપી આવશે જ એવું હું માનું છું અને ખરેખર આવી જ જોવે. અને આયા પછી આપણે જે કામ કરવાનું છે એ આપણે ભૂલશું નહીં અને કરીને જ બતાવશું. તો હું માનું છું કે 100% ભાજપ જ આવશે. ભારત માતા કી.